સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની 2024માં રિલીઝ થયેલી ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ કસુંબો ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર 30 દિવસથી સિનેમાઘરોથી જબરજસ્ત સફળતાપૂર્વક આ ફિલ્મ ચાલી રહી છે। આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। કસુંબો ફિલ્મ 16 ફેબ્રુઆરી 2024ના રોજ રિલીઝ થઈ હતી। આપ સૌ જાણો છો આ એક હિસ્ટોરિકલ એક્શન ડ્રામા ફિલ્મ હતી જેને વિજયગીરી બાવાજીએ ડાયરેક્ટ કરી હતી। આ ફિલ્મમાં ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા, રોનક કામદાન, મોનલ ગજ્જર, શ્રદ્ધા ડાંગર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા। અને કસુંબો ફિલ્મને 8 કરોડથી વધુ બજેટમાં બનાવવામાં આવી છે અને કસુંબો ફિલ્મ ગુજરાતી બોક્સ ઓફિસ પર જબરજસ્ત કમાણી કરી રહી છે અને આ ફિલ્મને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી છે। અને કસુંબો ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મે તેના સૌપ્રથમ સપ્તાહમાં 2 કરોડ 36 લાખની કમાણી કરી હતી। તે પછી બીજા સપ્તાહમાં 2 કરોડ 26 લાખની કમાણી કરી હતી। તે પછી ત્રીજા સપ્તાહમાં કસુંબો ફિલ્મે 1 કરોડ 45 લાખની કમાણી કરી હતી। તે પછી ચોથા સપ્તાહમાં 90 લાખની કમાણી કરી હતી અને હવે કસુંબો ફિલ્મ તેના 5મા સપ્તાહમાં આવી ગઈ છે અને કસુંબો ફિલ્મ તેના 30 દિવસ બાદ એટલે કે 5મા સપ્તાહમાં પણ બોક્સ ઓફિસ પર જબરજસ્ત કમાણી કરી રહી છે અને કસુંબો ફિલ્મનું ટોટલ બોક્સ ઓફિસ કલેક્શન 7 કરોડ 47 લાખ થઈ ગયું છે અને હજુ પણ કસુંબો ફિલ્મ ધીમી ગતિએ બોક્સ ઓફિસ પર સફળતાપૂર્વક ચાલી રહી છે અને કસુંબો ફિલ્મ ગુજરાતી બોક્સ ઓફિસ પર 8 કરોડથી વધુ કમાણી કરશે। આ ફિલ્મ 2024ની એક સફળ ફિલ્મ સાબિત થઈ જશે। તો જોવાનું રહેશે કે કસુંબો ફિલ્મ ગુજરાતી બોક્સ ઓફિસ પર લાઈફ ટાઈમમાં કેટલું કલેક્શન કરે છે તે જોવાનું રહેશે। તો આપ સૌએ કસુંબો ફિલ્મ જોયું કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌને આ ફિલ્મ કેવું લાગ્યું તે પણ કોમેન્ટ કરજો। અને આપ સૌ ગુજરાતી ફિલ્મોને લગતા આવા જ પ્રકારના વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાત।